હેલો માય બ્યુટીફુલ પીપલ, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. સો આજે આપણે જોઈશું ધોરણ 10 યુનિટ 2 ધ હ્યુમન રોબોટનો પાર્ટ 2. જો તમે આ વિડીયોનો ફર્સ્ટ પાર્ટ એટલે કે પાર્ટ 1 ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં જુઓ, ત્યાં મેં એક લિંક આપેલી છે, એને ક્લિક કરો, એ વિડીયો જુઓ, પછી આ વિડીયો ઉપર રિટર્ન આવો. અને એક ખાસ સૂચના બાળ મિત્રો, જો તમારે ધોરણ 10 અને બીજા કોઈ ધોરણોના યુનિટ પ્રમાણે ચેપ્ટર વાઇઝ આ પ્રકારના વિડીયોઝ જોવા હોય અને વિડીયો દ્વારા સમજૂતી મેળવવી હોય તો હાલને હાલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો એન્ડ તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો, જેથી કરી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આઈ મસ્ટ ટેલ યુ, like all robots and adhering to the discipline of robotics, Ram Singh has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not take harm humans, and the robot will not take harm to self. મારે તમને જણાવવું જોઈએ કે બધા રોબોટ્સની જેમ અને રોબોટિક્સના નિયમ અનુસાર રામસિંહની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે અને રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. Prem Chopra heard the first principle and it impressed him. He did not take notice of the other two. He nodded delightedly and signed the sale deed and contract of no misuse of robot. He had now got a servant and an accomplice. પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થયો. તેણે બાકીના 2 તરફ ધ્યાન આપ્યું નહીં. તેણે આનંદમાં માથું દોડાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી કરી સોંપી દીધા. હવે તેની પાસે એક નોકર અને સાગરીત હતો. If Ram Singh 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought Prem Chopra. પ્રેમ ચોપડાને વિચાર આવ્યો કે રામસિંહ 070 મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં? In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the car and were a common sight, but still strange and amusing servants. Ram Singh 070 was thoroughly efficient. બજારમાં ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ ભમાડે તેવા નોકરો હતા. રામસિંહ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra. From a distance, seeing a huge pile of mangoes, in no time Ram Singh 070 had selected the best ones. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો સામાન ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોતો ઊભો રહ્યો. 2 કિલો પાકી અને રસવાળી કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ દૂરથી જ આદેશ આપ્યો. પળવારમાં તો રામસિંહે સૌથી સારી કેરીઓ પસંદ કરી લીધી હતી. Pay at the cash counter, Prem Chopra spoke into the commander. કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દે, પ્રેમ ચોપડાએ કમાન્ડરમાં આદેશ આપ્યો. Ram Singh 070 followed Prem Chopra like a faithful dog. When he stopped at Gopal Jewellers, through the glass window he saw a generous display of gold ornaments. Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control, softly and clearly. Pick up a necklace not to be revealed, top secret, otherwise I will defuse your system, he threatened. પ્રેમ ચોપડાએ ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહ્યો ત્યારે રામસિંહ 070 એક વફાદાર કૂતરાની જેમ તેની પાછળ ગયો. કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા સોનાના દાગીના જોયા. તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો, એક હાર ઉઠાવીને સંતાડી દે, શાંતિથી, માહિતી બહાર પડવી ના જોઈએ, એકદમ ખાનગી છે, નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ, તેણે ચેતવણી આપી. Ram Singh 070 moved inside the shop, close to the counter, his metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clink or jingle. Nobody took notice. Ram Singh 070 દુકાનમાં પ્રવેશ કર્યો અને કાઉન્ટરની સાવ નજીક ગયો.
તેણે ધાતુનો હાથ ધીમેથી અવાજ કર્યા વિના આગળ લંબાવ્યો અને કોઈ પણ રણકાર કે ખણખણાટ વિના સ્ટોરેજ યુનિટમાં હાર પહોંચી ગયો. કોઈને ખબર ન પડી. સો ફ્રેન્ડ્સ, આજે આપણે જોયું ધોરણ 10 યુનિટ 2 ધ હ્યુમન રોબોટનો પાર્ટ 2. તમારે આગળના ભાગ દેખવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને બેલ આઇકોન ઓન કરો, જેથી કરી તમને નોટિફિકેશન મળતી રહે. સબસ્ક્રાઈબ ફોર નેક્સ્ટ પાર્ટ. થેન્ક યુ ફોર વિઝિટિંગ.